साहेब सुखदेव जी महाराज की सत्संग हम तो वाणी बहुत सारी थी वाणी में सत्संग निकले हवा तो बधाई प्यासी है वाणी ने बधाई जाने से हाँ तो रस पर से बीजा को ताजो था कि महापुरुषो हूँ वाणी में कही गया है एक बीजा नो ताजो था एक साखी नो के वाणी नो विचार करिए बापू को भरण कीधो वेद वाणी नो कर विचार तो मटे मन नो विकार आ मन नो विकार काढवा माटे मनुष्य ईद हैरान करे छे बधाई कृष्ण भगवान ने गीता में कीधु अर्जुने पूछो तो કે મન ચેચર બહુ છે ભગવાને પણ આ કીધું હતું કે આ ચેચર છે પણ એના અભ્યાસ વડે આ મન સીધું થાય છે બીજા હાથી નથી થાય એના માટે સત્સંગ હમણાં ભાઈ વાણે બોલ્યા કે મોરલે વાગી રહી મારી સુરતા હરીથી લાગી એ જો સુરતા લાગે ને તો આ મોરલે સંભળાયેલું છે વાણીમાં બેઠા બેઠા સુરતા મોબાઈલ મોચાથી સંભળાય અત્યારે સુરતા નવરે રહે એટલે ડાયરેક્ટ એમ જોડી નાખે વાણે હું કેમ માંગે સંતોએ વાણીના પોતાના અનુભવની વાણી ગાય છે મારે ખોજ કરીને ગાય છે એમને નથી ગવાતી આ કબીર સાહેબ ને કેટલા વર્ષ પણ તો એની વાણી ભરેરી મહાપુરુષોની વાણી બહુ મહેનત કરી છે એટલે સંતોએ સાખીમાં પણ સમજાયા કે રામ નામ કી ઔષધિ ખરી ખાતે જો ખાય અંગ પીડા વ્યાપે મહારોગ મટી જાય ભવ ભવનો રોગ મટી જાય બોલો સંતોની સાખી એમ કહે છે અને આપણે આ ભેગા થાય ને આ રોગ મટાડ્યા માટે જ ભેગા થાય સંતનું શરણાગતું લેવો લઈ અને આ રોગ મટાડવાની જ કોશિશ છે બધાને સંતોને એ છે લો કે તમે આ ભજન કરો તો આ રોગ મટે એવો છે બીજા હાથે નથી મટે કદાચ તમે ગમે એ કરશો ને તો મેળ પડે એવો નથી રવિ સાહેબે વાણીમાં ગાઈ દીધું કે રવિ ધીરે સખી યાદ મારે આંગળે રમે 14 ભુવન નો સ્વામી ગોકુળમાં ગાયને લીલા કરી હું પૂર્ણ પદ ને પામી પછી કીધું કે જોગી જતી આનંદ કે જોતા ફરે નાવે તપસી ઋષિ ને ધ્યાન એના મહાવાક્ય નિશાન એનો ઓળખવો હોય ને તો આ મહામંત્ર સિવાય ઓળખાયો નથી અને એ આપણને મળી ચૂક્યો છે પણ એને ફેરવવો પડે સાખીમાં કબીર સાહેબે કીધું કે મનમાં ટૂંકી તન રવાયા સંત વલોના કબીર કબીર કહે માખન માખન મેં ખાના અને સાસ પ્રિય સંસાર જગત આખું કે સાસ પ્રિય છે પણ જેને આ ભજન કર્યું એના માખણનો તત્વ મળ્યો એના ખબર પડી કે ભગવાન તો આપણામાં જ છે નકર તો હમણાં ભાઈ ગાતા હતા કે નાભી કમળમાં વસે કસ્તુરી મરગળો ભમતો પડે દોડી દોડીને થાકી જવાનો આમાં તારું કઈ નહીં ભરે કે દોડી દોડી ક્યાં જઈશ તું બીજા ગમે ત્યાં હરિયું કાઢીશ તો મેળ પડે એવો નથી એમ નાભીમાં મધની નાભીમાં કસ્તુરી છે પણ એ બારે ગોતતો ફરે છે એટલે સંતોએ આ વાણીમાં સમજાયો છે એમ પરમાત્મા આપણામાં છે અવતારભાઈ બીજે વાણે બોલ્યા તો આદમ તો અંતરમાં વસે ભજન કરે તો ભેટે તો કે કેવું ભજન આ ગાય ને સંતોની વાણી છે સાચી પણ જે આપણા મને તમને આપ્યો ને આને વાત કરી એ પાછો રેણીમાં રહી અને કરીએ તો નકે નહીં જે આપણને ગુરુ મહારાજે સમજાયો હોય એટલે રવિ સાહેબ ને કેવો પડ્યું કે ગોકુળ જોયા જોયા દ્વારકા જોયા જગન્નાથ ને કાશી
દાન પુણ્ય મેં અતિ કર્યા નિરખવા ત્રિભુવન તોય કે ભગવાન ન મળ્યું. હું કે ગોકુળ જો, દ્વારકા જો, જગન્નાથ જો, પણ વરી મન તો એમનું ઠેકડા મારે છે. હું દ્વારકા દઈએ તો આવતા બીજા મન થઈ જાય. પછી કીધું કે ગંગા નાઈ, ગોમતી માં નાયો, બધે નાયો, તોય ભગવાન ન મળ્યો. અજાણે ઘણી હું તો આથી પ્રીતમ વસે મારી પાસે, જ્યાં સુધી સમજાણું નથી મને, જે મારા ગુરુ મારે સમજાવતી અંદર પોતે અંદરથી ઉતર્યો મને ભગવાન. તો એમ પરમાત્મા બધામાં છે, પણ એવી આપણી દ્રષ્ટિ થવી પડે, એવી આપણી સુરતા થવી. ભાઈ કીધું આવી સુરતા બનવી પડે. જ્યાં સુધી બારે ભમે છે ત્યાં સુધી વર્તે છે. નકા તો ઘણા વાર રહી, કોઈ અમુક શનિવારના તેલ સડાવવા જતો હોય, હનુમાન દાદાનો પગ હાથો થતો નથી, એનો મેળ પડતો આજ દિવસ. પણ એવો નથી. હનુમાન દાદે તમે વિચારતો કરો, હનુમાન દાદે સાથી બતાવ્યા કે તારા અંદર બેઠો છે, કા મૂર્ખા થોડો આવે અહીંયા. એટલે સંતો વાણી મારફત આ બધું સમજાયું છે. પણ સંતો કેમ હાલી તો મળે એવો છે, ન કે મળે એવો નથી. આદિ અનાદિથી જેથી કાંઈ નતો તેથી આ હતો. ગીતામાં લખેલ છે, પહેલો સૂર્યને આપ્યો, પછી મનુને આપ્યો, પછી ઈશ્વાકુંડને આપ્યો, પછી રાજઋષિમાં, પછી લોપ થઈ ગયો. એ અર્જુન તને હું સમજાવું છું. કૃષ્ણ ભગવાને લખ્યું છે. અને એ શબ્દ જે ભગવાન ભજતા હતા એ આપણને મળ્યો છે. એવો ને એવો અવતાર મળ્યો છે. એમ આમાં કમી છે કે પણ નડે તો આપણે યાર. અને કમાયા, હું આટલો છોકરાને ભેગું કરતો હતો ને આટલું કરતો હતો, કરોડપતિ બનાવતો હતો, પણ એના કરોડપતિ રોડ થઈ જાય છે. આપણું કોઈ નથી, આવું ના ભાગમાં લખી ના હોય. એટલે સંતોએ કીધું રામ ભજન વિના નહીં નિસ્તારા, સમજ સમજ મન ક્યાં સુતા. આ જાગ્રત નગરીમાં ચોર ને લૂંટે, જખ મારે ભલે જમદૂતા. જો જાગ્રત માં આવી જશો ને તો પછી જમ કે આંટો મારવા નહીં આવે. પણ જાગ્રત રહેવા માટે આપણે સંતો કેમ હાલવું પડશે, મારે ને તમારે સંતો કેમ કરવું પડશે. સંતોની વાણીમાં કોઈ કહેવા માંગે છે, ક્યાં ક્યાં આપણે સી, ક્યાં ક્યાં વાણી બધું કહી જાય છે. લ્યો, વાણીનો વિચાર કરી તો બધો કહી લે છે, પણ હેરાન કરે છે મન. એટલે કોઈ ધર્મને કેવું પડ્યું કે મન તો સંતને નમે તાર, તો મટી જાય જન્મ મરણના જંજાળ. ખાલી એમ પગે લાગે ન સંત કેમ કર્યું તો એ લીલા કહેવાય. પગે તો બધા લાગે, લુગડા લાગે છે, પણ સંત કે એમ પેલું ભજન કરીને રેણ કરી તો આ તો માન્યું કહેવાય. એક સંતોનું કીધું કર્યું કહેવાય. એટલે કીધું મન તો સંતને નમકતા તો મટી જાય જન્મ મરણના જંજાળ. સંત છે તનના તારા નો ધારા ના ધાર, બુડતા જીવને પલમાં તારે ઉતારે ભોગવા. એ કે પાપી હોય ને એને તારી જે સંત લ્યો. અને કેવાય એટલા દાખલા છે. આપણે તો ઘડી ઘડી એને સંભાળવા પડે કે જે સરદારી કેટલા કામ કર્યા, પલમાં ન તરી ગયો. વાલ્મીક લૂંટારો પલમાં નથી. આપણે છે એટલા પાપ કરીએ છીએ, પણ એને ગુરુ કરાયા પછી પકડ એવી હતી. જો પકડ હતી ને તો કામ થયું, પછી એનું મન બીજે ક્યાંય નથી દોડ્યું. કદાચ દુઃખ પડ્યો હોય, સુખ પડ્યો, પણ મન દોડ્યું જ નથી. એટલે સંતોને કેવું પડ્યું કે સુખ ને દુઃખ ની જેને હેડકી ના આવે, ભલે ભાંગે ને પ્રમાણ વેપ તો પડે વર્ષે ની મારા હરિજન ના પ્રમાણ આવા પ્રમાણ હોવો જોઈએ. આ કે હરિજન આ પરમાત્મા એના પ્રમાણ એવો હોવો જોઈએ, કદાચ એનું મન ન ડગવું પડે. એટલે સંતોએ તો આપણને બહુ સમજાયા છે અને બહુ મહેનત કરી છે. ઘરના ભાડા ભરી ભરી આપણને જગાડવા આવે છે, કઈ લેવું નથી દેવું. તોય પછી કીધું સંત છે મહાદયાળુ, ખોલે દિલના દ્વાર. એમ છે બારો બતાવ્યું, દિલ અંદર ને જ વાત કરી. દિલ દરિયામાં જઈને ડૂબકી મોતી લઈને ગોતી, એ દિલ ને જ વાત કરી. સંત છે મહાદયાળુ, ખોલે દિલના દ્વાર. દ્વાર ખોલીને હરી દર્શાવે તો નૂરતે સુરતે ભાર. એ કે તારામાં છે પણ થયો જ હોય તોય ગોતવાનું. સંત
संत से महादयालु खोले दिल ना द्वार द्वार खोलीने हरिदर्शाओ तो नूर से छूटते भाव પછી કે તો સંતને નમ્યા હરિને ગમ્યા. હવે એમાં ક્યાં બીજી વાત કરી તમે દ્વાર કી જાતો હરિને ગમ્યા એ કે સંતને નમ્યા હરિને ગમ્યા મન સેવામાં એક તાર પ્રેમ પ્રતાપે ખૂબ ભરમ બોલ્યા હરિ દર્શાય આપોઆપ એને બારો ગોતવા નથી એમ કે પ્રગટ છે એ લ્યો. હવે સંતોએ વાણીમાં બહુ સમજાયો છે અને હવે તો કાયમીના ઘસારો બધા કરો છો પણ આ વર્ષ પર તાજો થાય એકબીજાનો બાયુ બધી બાકી છે. બોલી સદગુરુ મહારાજ.